છે ને કે શ્રદ્ધા અને વિશ્વાસ હોય ને પુરાવાની જરૂર નથી હોતી। દર્શક મિત્રો, વિડીયોમાં દેખાતા આ મહંત કોણ છે? શા માટે તેઓ 10,000 કિલોમીટરની દંડવત યાત્રા કરવા જઈ રહ્યા છે? શું તેમને દંડવત યાત્રા કરવાની કોઈ માનતા લીધી છે કે શું? શા માટે આટલી આકરી કઠિન તપસ્યા કરે છે? આ તમામ રસપ્રદ વિગતો અમે આપને બતાવીશું વન ગુજરાત ડિજિટલ મીડિયાના માધ્યમથી। તો આપ અમારી આ ચેનલમાં નવા હોવ તો અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેથી આવનાર તમામ વિડીયો આપની પાસે સૌથી પહેલા પહોંચે। અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને જો હા, અમારા વિડીયો આપને પસંદ આવે તો શેર કરવાનું પણ ચૂકતા નહીં। તો દર્શક મિત્રો, જોઈએ આ મહંત કોણ છે, ક્યાંથી આવે છે અને ક્યાં જઈ રહ્યા છે, શા માટે આકરી કઠિન તપસ્યા કરી રહ્યા છે, જોઈએ સંપૂર્ણ વિગત વિસ્તૃતમાં। નમસ્કાર દર્શક મિત્રો, વન ગુજરાત ડિજિટલ મીડિયાના પ્લેટફોર્મમાં આપનું સ્વાગત કરવામાં આવે છે। દર્શક મિત્રો, આજે આપણે વાત કરવી છે એક કઠિન યાત્રા છે તેમની, કે એક મહંત છે તે હજારો કિલોમીટર તે દંડવત યાત્રા કરવા જઈ રહ્યા છે, અને તેઓ ઉપલેટા 5 આવેલા ઢાક ગામમાંથી નીકળ્યા અને સોમનાથ અને ત્યારબાદ દ્વારકા જઈ, નાગેશ્વર જઈ અને અત્યારે હાલ જામનગર પહોંચ્યા છીએ, અને તેમની જે કઠિન જે દંડવત યાત્રા છે તે અત્યારે કરી રહ્યા છે, અને અત્યારે આપણે એ મળી રહ્યા છે। તો આપણે ખાસ એમની સાથે વાત કરીશું। નમસ્કાર, આપનો વન ગુજરાત ડિજિટલ મીડિયાના પ્લેટફોર્મમાં આપનું સ્વાગત કરવામાં આવે છે, અને આપનો પરિચય આપો। મારું નામ પથિક મુનિ ગુરુશ્રી ઠાકોરદાસજી છે। જ્યાં મારી યાત્રા છે ને, આ ડુંગરેશ્વર મહાદેવ મંદિર ઢાંક ઉપલેટા તાલુકા ઉપલેટા જિલ્લો રાજકોટ, ત્યાંથી શરૂઆત થઈ। ત્યાંથી હું પહેલાં સોમનાથ ગયો, સોમનાથથી દ્વારકા, દ્વારકાથી નાગેશ્વર, અત્યારે હું જામનગર પહોંચ્યા। ત્યાંથી મારી યાત્રા અત્યારે ઉજ્જૈન બાજુ જાય છે। તો ધીરે ધીરે ઉજ્જૈન બાજુ જાઉં। અત્યારે ઉજ્જૈન લગભગ 700 કિલોમીટર જેવું છે। તો ધીરે ધીરે મારી યાત્રા હાલે છે। બધા ભક્તોના સહકાર, બધા ભક્તોના પ્રેમ મળી રહ્યા છે મને। જગ્યાએ જગ્યાએ ભક્તો મને રોકાવા માટે સગવડ કરે, જમવા માટે સગવડ કરે। જો અત્યારે આ દિલાભાઈ છે ઓર ભરતભાઈ છે, પાછે નામ વનરાજભાઈ છે, અત્યારે 6 દિવસથી મારી સેવામાં છે। તો ધીરે ધીરે મારી યાત્રા ચાલે છે। મારી યાત્રા છે 12 જ્યોતિર્લિંગ 4 ધામની યાત્રા છે। આ યાત્રા મારી છેલ્લા કેદારનાથ પૂરી થશે। ઓછામાં ઓછા 12 થી 15 વર્ષ મને યાત્રામાં લાગશે। આપ ઉપલેટા પાસે આવેલા ઢાંકના જે ડુંગરેશ્વર મહાદેવના મહંત છો, આપનું મૂળ ગામ કયું? મારો જે મૂળ ગામ છે આ પન્ના જિલ્લા આવે, પહાડી ખેરા પન્ના, મધ્યપ્રદેશમાં। તો ત્યાં મારી જન્મભૂમિ છે। હું ત્યાં ઉપલેટા બાજુ જે ઢાક ગામ છે ડુંગરેશ્વર મહાદેવ, અહીંયા હું મંદિરમાં પહેલાં મહંત હતા, પૂજા કરતો, ત્યાં મહાદેવની સેવા કરતો હતો। પછી એમ વિચાર આવ્યો મને કે હાલો આપણે એવી કંઈ સાધના કરીએ, એવી કંઈ તપસ્યા કરીએ કે જેથી આપણું કલ્યાણ થાય, જીવનનું આપણે કલ્યાણ થાય, બધા લોકોનું કલ્યાણ થાય। લોકોને તપ કેવા કરવાનું, કેવી રીતે કરવાનું, બધા તમને આજે લોકોને ઢોંગી, પાખંડી, બધા માંગવાવાળા એવા સાધુ તો જોયા હોય રસ્તામાં, કેટલા મળતા હોય, કેટલા ન્યૂઝમાં આવતા હોય, લેકિન અત્યારે પણ તપ કરવાવાળા ઘણા સાધુઓ છે, આપણે પણ જોયા છે। અત્યારે મને એક બાપુ મળ્યા હતા જે ગ્વાલિયરથી અહીંયા જતા હતા દ્વારકા દંડવત કરીને। એવા સંતો મને મળતા હોય, જે આપણે પ્રેરણા મળતી હોય। તો ખાસ આપ ત્યારે મધ્યપ્રદેશથી નીકળ્યા તો આપ સંસારિક છે કે સંન્યાસી જીવન જીવતા હોય? ના, મને જે ઘરથી નીકળ્યા 2006માં ઘરથી નીકળ્યા હતા, ત્યારે મારી ઉંમર છે 16 સાડા 16 વર્ષ હતી। અત્યારે મારી ઉંમર 35 વર્ષ થઈ ગઈ છે। તો બધા ઘરમાં બધા છે, મમ્મી પપ્પા, ભાઈઓ બહેનો બધા છે। આપણે સંન્યાસી જીવન છે આપણો। આપને આ વિચાર ક્યાંથી આવ્યો સંન્યાસી જીવનની પ્રેરણા ક્યાંથી મળી કે આપણે આવું કરવું છે? સંન્યાસી જીવનનું પ્રેરણા તો જો આપણે ઘરમાં પણ પહેલાંથી મતલબ સંતનું સેવાનું, મારા ઘરે નાનપણમાં હું જ્યારે નાના હતા ત્યારે સંતો આવતા હતા और ભક્તો પડાવતા હતા। અહીંયા મૈહરની યાત્રા હાલતી હતી તો લોકો અહીંયા પણ હાલીને જતા હતા, આવતા હતા મારે ઘરે। और દરરોજ ભાગવતનું, રામાયણનું અહીંયા સત્સંગ થતો હતો। પછી આપણે પ્રેરણા થઈ ગઈ કે હાલો આપણે પોતાના માટે, જીવનના કલ્યાણ માટે, આત્મશુદ્ધિ માટે ચાલો પરમાત્માનું ભજન કરીએ, કાંઈ કરીએ આપણે, એવી આપણે પ્રેરણા થઈ। પછી ઘરથી નીકળ્યા તો હારા ગુરુજી મળી ગયા, જે નશા પત્તા ન કરતા આપણે હારા માર્ગમાં બતાવતા મને કે આ રીતે હાલવાનું, આ રીતે હાલવાનું। તો જ્યારે હારા ગુરુ મળી જાય ને તો બધું આપણે સાધના માર્ગમાં કાંઈ કષ્ટ ન હોય, હારા બધું હોય।
તો ખાસ આપ ઢાંકથી નીકળ્યા છો તો અંદાજે કેટલા કિલોમીટરની આ તમારી દંડવત યાત્રા થશે? અત્યારે લગભગ 550 કિલોમીટરની મારી યાત્રા થઈ ગઈ છે. લગભગ 9 મહિના મારે પૂરા થઈ ગયા છે. કેટલા કિલોમીટર થશે અંદાજે? અંદાજો 10,000 કિલોમીટરની યાત્રા છે. અત્યારે લગભગ 9,500 કિલોમીટરની યાત્રા રહી ગઈ. પહેલા હું રામેશ્વરમ બાજુ જાશું, પછી જગન્નાથપુરી, પછી છેલ્લા આપણે બદ્રીનાથ ઓર કેદારનાથ જવાનું છે. તો આપ જો દંડો યાત્રા કરો છો તો ખાસ એનો ઉદ્દેશ્ય શું છે કે એટલો આપ કઠિન તપસ્યા કરો છો? પરમાત્માની પ્રાપ્તિ, આત્માની શુદ્ધિ. જે મનમાં આપણે વિકારો હોય, જે મનમાં દ્વેષ ભાવના હોય, કામ, ક્રોધ, લોભ, મોહ, આ બધું હોય તો પરમાત્માની કૃપાથી બધું સારું થઈ જાય. બધું પરમાત્મા જે ભક્તની ઉપર કૃપા કરે ને, આના બધું સારું થઈ જાય. પરમાત્મા પોતાની સાનિધ્યમાં પણ એને લઈ લે તો આપણે પરમાત્માના સાનિધ્યમાં ઓર જીવનનું આપણે કલ્યાણ કરવામાં, ઓર જ્યારે આપણે તપ કરશું ત્યારે લોકો માટે એક માર્ગદર્શન થશે, લોકો માટે એક જાણ થશે. જો તપ કરવામાંથી બધું થાય. ઓર દરેક માણસને, દરેક મહાત્માને કોઈ પણ હોય તપ તો કરવું પડે. વગર તપનું કાંઈ મળતો નથી આ સંસારમાં. આપ જ્યારથી દંડવત યાત્રા કરવા નીકળ્યા છો ત્યારથી લઈ અને અત્યાર સુધીમાં કેવા કેવા સેવકો રસ્તામાં આપને મળ્યા છે અને આપના અનુભવો વર્ણવો. जो कहना तुलसीदास जी के सकल पदार्थ है जग माही कर्म ही नर पावत नहीं. तो આપણા કર્મ જે છે આ તો આપણે કરીએ, લેकिन સેવકો સારા પણ મળતા હોય, ખોટા પણ મળતા હોય. લોકો એટલું પ્રેમ આપે, આપણે ખબર છે કે આજે મને પ્રેમ વધારે મળ્યો તો કાલે સાવધાન થઈ જવાનું. કેમ? કાલે પરમાત્મા પરીક્ષા લેવા માટે તૈયાર છે. જેમ કુમ્હાર હોય ને તો કુમ્હાર પહેલા અંદરથી હાથ લગાડી લે, પછી આપણે માટલાને ઠોકે પાકો કરવા માટે. એમ પરમાત્મા પણ આપણે ભક્તને પહેલા હાથ લગાડીને પાછે સપોર્ટ કરે, પછી થોડી ઠોકે, પરીક્ષા લે એની. તો આપણે પણ પરીક્ષા દઈએ તો ક્યારે પરીક્ષા પર દેવું પડે, હારી આઘરી પરીક્ષા દેવી પડે. એમ થોડી આવી, લેकिन હું વધારે ઉલ્લેખ નથી કરતો આનો, લેकिन પરમાત્મા જે કરે મારા માટે બધું સારું કરે. કઠોર પરિશ્રમ કરી રહ્યા છો, પેરમાં તમે ચપ્પલ, જૂતા એવું કંઈ પણ નથી પહેર્યું, એનું શું કારણ? જો પરમાત્મા માર્ગમાં જે આપણે એટલી અઘરી તપસ્યા કરી રહ્યા છે ત્યારે એક પગમાં ચપ્પલ ન હોય ને તેમાં કાંઈ વાંધો ન આવે. ધીરે ધીરે પરમાત્મા આપણે શક્તિ આપે, સહન શક્તિ પણ આપે. પરમાત્મા માર્ગમાં અત્યારે જો બરસાત, મને મારી યાત્રા દરરોજ ચાલુ છે. કોઈ દિવસ મારો વિશ્રામો હોય નહીં તો દરરોજ બરસાતમાં પણ મારી યાત્રા ચાલુ હોય. તો બરસાતમાં લોકો પેદલ હાલવામાં, ગાડીથી હાલવામાં અને તકલીફ થાય તો આપણે દંડવત કરીને જઈએ. ક્યારેક તો આપણે બાજુમાંથી ટ્રક નીકળી જાય, બસ નીકળી જાય, આપણે ખબર ન પડે. એટલે પરમાત્મા મનને શક્તિ આપે છે. આપ દંડવત યાત્રા કરો છો તો દરરોજ કેટલા વાગે સવાર યાત્રા ચાલુ કરો છો અને કેટલા આખા દિવસ દરમિયાન કેટલી યાત્રા, કેટલા કિલોમીટરની આપ પૂરી કરી શકો છો દંડવત કરીને? જો લગભગ હું 5-5 વાગે સવારે આપણા નહાઈ ધોઈને પૂજા પાઠ કરીને 5:30 બજે યાત્રા શરૂઆત કરું. और પછી 10:30-11 વાગે સુધી યાત્રા કરું તો 3-3.5 કિલોમીટર જેવું થઈ જાય. એટલામાં કાંઈ અત્યારે વાંધો ન. પહેલાં તો ઓછું થતું હતું, લેकिन અત્યારે 3.5 કિલોમીટર થઈ જાય. તો ખાસ કરી અને આપ જે એક સારા કર્મ અને સારા ભવિષ્ય અને તમે એક શું પ્રાપ્ત કરવા માટે નીકળ્યા છો, તપસ્યા કરવા માટે નીકળ્યા છો, તો ખાસ કરીને આપ લોકોને શું સંદેશો આપ? બસ લોકોને તો આ સંદેશ આપું કે જો પ્રકૃતિને તમે સાચવો और પ્રકૃતિના સહાયક બનો, પ્રકૃતિને તમે નુકસાન ન પહોંચાડો. જગ્યાએ હું મારા અનુભવથી કહું કે જગ્યાએ એટલી મને ક્યારે ગંદકી મળે. જો કેટલા કોથળી, કેટલા પેસ્ટેજ એટલા મળે છે પ્રકૃતિના, લોકો એટલા નુકસાન પહોંચાડે છે. તો પહેલાં તો જો આપણે પ્રકૃતિનું દોહન કરીએ ને, કાંઈ આપીએ નહીં તો પછી પ્રકૃતિ આપણે પરીક્ષા લે, પછી પ્રકૃતિ દંડ આપે. દંડ સ્વરૂપ જો અતિવૃષ્ટિ, વધારે ગરમી, અતિ ઠંડી પડી જાય, ફસલ બગડી જાય, પછી મહામારી થઈ જાય, તો પ્રકૃતિને આપણે હાંચવીને રહીશું. પ્રકૃતિના જે ઝાડ પેડ છે અને કાપવાનું નહીં, પછી કચરો નહીં કરવાનું. ગાય માતાનું જો આપણે ગૌ સેવા કરવાનું, કોઈ પણ જીવનો વધારે આપણે ફાલતુ કષ્ટ પહોંચાડવાનું નહીં. લોકો આ જે સંદેશ છે કે પ્રકૃતિનું તમે પ્રકૃતિમાં રહો છો, પ્રકૃતિને તમે સ્વીકાર કરો, પ્રકૃતિને પછી દોહન કરો છો, તો પ્રકૃતિ માટે આપણે કાંઈ ને કાંઈ દેવું જોઈએ. લોકો પ્રકૃતિમાં કચરો દે પછી બીજો કાંઈ દે નહીં. તો લોકોથી અનુરોધ કરું
कि जो पर्यावरण ने प्रकृति ने हानि न पहुंचाओ और प्रकृति ना सहकार आपो तमे और बस એટલાથી આપણે વાણીને વિરામ દઉં. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. તો ખાસ કરી અને જે આ મહંત છે એ ઉપલેટા જે તાલુકા છે તેમનું આવેલું ઢાંક ગામ છે. ઢાંક ગામમાં આવેલું જે ડુંગરેશ્વર મહાદેવનું મંદિર છે ત્યાંના મહંત હતા અને તેઓએ એક નિર્ણય કર્યો છે અને એક તપ માટે ખાસ કરીને તેઓ દંડવત અત્યારે ચાલીને જઈ રહ્યા છે. ત્યારે સોમનાથ, દ્વારકા, નાગેશ્વર જઈ અને તેઓ 12 જ્યોતિર્લિંગના આ રીતના દંડવત જઈ અને દર્શન કરશે અને તેઓ અંદાજે 10,000 કિલોમીટરથી વધુનો જે પથ છે તે દંડવત યાત્રા કરતા કરતા કાપશે. કહેવાય છે ને કે શ્રદ્ધા અને વિશ્વાસ હોય ને પુરાવાની જરૂર નથી હોતી. ત્યારે આ મહંત છે તે કઠિન તપસ્યા કરી રહ્યા છે અને હાલ જામનગર પહોંચ્યા છે અને આપણી સાથે વાર્તાલાપ કર્યો છે. વન ગુજરાત ડિજિટલ મીડિયા, જામનગર.